નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 30મી જૂન અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 1 જુલાઈ 2026 એટલે કે આવતીકાલથી આ 4 મોટા ફેરફાર લાગુ થવાના છે। જો તમારા ઘરમાં નાનું બાળક હશે તો આ લાભ મળવાના છે, જે તમામ ગુજરાતીઓએ લેવાનું ચૂકવું ન જોઈએ। ઉપરાંતના 3 લાભ પણ વિગતે જણાવીશું। આ સિવાયના ન્યૂઝમાં જોઈએ તો અમેરિકા લગ્ન માટે 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને મહેસાણાની દીકરી 3 મહિના પહેલા અમેરિકા જાય છે અને 3 મહિના જેલમાં પીડા ભોગવે છે। તેમ છતાં તેને અંતે ડિપોર્ટ થવું પડે છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ગેરકાયદે રહીને અમેરિકામાં ગેસ સ્ટેશન ચલાવતા પિતા પુત્ર હાલ આઈસની જેલમાં બંધ છે। બંને બાપ દીકરાના કેમ આવા હાલ થયા તેની વિગતે વાત કરીશું। ઓહાયોના કાયદાઓ શું કહે છે તે તમામ વિગતો વિગતવાર જાણીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો એનઆરઆઈ પરિવારો, ભણતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોતા આપણા ગુજરાતના લોકો માટે આવતીકાલ 1 જુલાઈથી અમલમાં આવનારા 4 બહુ જ મોટા, ચોંકાવનારા અને સુખદ સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર જાણીને આપણા પ્રવાસી સમાજમાં બહુ મોટો ઉત્સાહ છવાઈ ગયો છે। અમેરિકાના શિક્ષણ વિભાગ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા કાનૂની આદેશો અનુસાર 1 જુલાઈથી આખા અમેરિકાની અંદર 4 ક્રાંતિકારી પોલિસીઓ લાગુ થવા જઈ રહી છે, જેમાં સૌથી પહેલો મોટો કાનૂની ફેરફાર સ્ટુડન્ટ લોન ધરાવતા લાખો વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટી સંજીવની બુટી સમાન આવ્યો છે, જેમાં જે વિદ્યાર્થીઓ બેંકના ઓટો પે સિસ્ટમ સાથે જોડાયેલા છે તેમના વ્યાજ દરમાં પૂરા 1%ની અદ્ભુત સરકારી છૂટ મળશે અને સાથે જ એક નવો રીપેમેન્ટ આસિસ્ટન્ટ પ્લાન એટલે કે રેપ લોન્ચ કરાયો છે, જે કાયદા હેઠળ ગરીબ પરિવારોના કદ અને તેમની વાર્ષિક આવકના આધારે જ મહિનાનો હપ્તો નક્કી થશે। જેમાં જો ઘરમાં કોઈ નાનું આશ્રિત બાળક હશે તો હપ્તાની રકમ અડધી થઈ જશે। આ યોજનામાં 10 થી 25 વર્ષનો લાંબો સમય અપાશે। જેઓ નિયમિત હપ્તા ભરશે તેમનું બાકીનું તમામ દેવું સરકાર સત્તાવાર રીતે સાવ માફ કરી દેશે। બીજો સૌથી મોટો બદલાવ જુલાઈ મહિનાના નવા સત્તાવાર વિઝા બુલેટિનના આધારે સામે આવ્યો છે, જે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે મોટા આશાના કિરણ સમાન છે। કાયદાકીય ડેટા અનુસાર EB3 અને EB4 કેટેગરીની અંદર ફાઇનલ એક્શન ડેટમાં બહુ જ સકારાત્મક સુધારો કરાયો છે અને EB કેટેગરીની તારીખોને પણ પૂરા 2 મહિના આગળ વધારવામાં આવી છે, જેનાથી ગ્રીન કાર્ડના બેકલોગ બહુ ઝડપથી સાવ ખતમ થઈ જશે। ત્રીજો મોટો કાનૂની ફેરફાર વિદેશી વિદ્યાર્થીઓના વર્ક પરમિટ એટલે કે ઓપીટી અને સ્ટેમ ઓપીટી પ્રોગ્રામ સાથે જોડાયેલો છે, જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ક્ષેત્રમાં ભણતા વિદ્યાર્થીઓને ભણતર પૂરું થયા બાદ અમેરિકાની મોટી કંપનીઓમાં પૂરા 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી સુરક્ષિત નોકરી કરવાનો સત્તાવાર કાનૂની અધિકાર મળશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધુનિક થવાથી વિઝા એપ્રુવલ પણ બહુ ઝડપથી આવી જશે। જ્યારે ચોથો અને સૌથી કડક નિયમ USCIS દ્વારા ફ્રોડ અને નકલી કાગળો સબમિટ કરનારા લોકોને નાબૂદ કરવા માટે બનાવાયો છે। હવે જો કોઈ અરજીમાં ખોટી સહી, જાલી ડોક્યુમેન્ટ કે અધૂરી વિગતો હશે તો ઓફિસરો અરજદારને કોઈ પણ બીજો મોકો આપ્યા વિના તેની ફાઇલ તાત્કાલિક સાવ રિજેક્ટ એટલે કે રદ કરી દેશે, જેથી સિસ્ટમ સાવ ચોખ્ખી થાય અને સાચા કાનૂની લોકોને લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે। આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત હવે વિઝા એપ્લાય કરતી વખતે છેલ્લા 5 વર્ષના તમામ ઓફિશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને હેન્ડલ્સની માહિતી આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે અને ભણતર પૂરું થયા બાદ દેશ છોડવાનો ગ્રેસ પીરિયડ પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવાની મોટી હલચલ ચાલી રહી છે, જે ચાલુ જૂન 2026ના સમયમાં ઇમિગ્રેશનનો બહુ મોટો વળાંક છે। તેથી તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક ઓટો પે મોડ પર એક્ટિવ કરવો અને નોકરી પેશા લોકોએ
પોતાના વકીલ પાસે ફાઇલ 3 વાર ચેક કરાવી લેવી હિતાવહ છે. દોસ્તો, આ 4 ફેરફાર ખૂબ અગત્યના છે, જેથી તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા ગયેલી ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામની દીકરીએ આખા ગુજરાતી સમાજને ચોંકાવી મૂક્યો છે અને મુશ્કેલીમાં મૂક્યો છે અને ડરમાં મૂકી દીધો છે. ડંકી રૂટનો ખોફ બતાવનારા બહુ મોટા સમાચાર સામે આવ્યા છે, જે જાણીને વિદેશ જવા ઈચ્છતા પરિવારોના હોશ ઉડી ગયા છે. ડીજીઆઈના સત્તાવાર સ્ત્રોતના આધારે મહેસાણાની એક 22 વર્ષની યુવતી કેનેડાવાળી લાઇનથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ગત માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં બોર્ડર ક્રોસ કરતી વખતે જ સત્તાવાર રીતે ઝડપાઈ ગઈ હતી. આ દીકરીને વિદેશ પહોંચાડવા માટે તેના પરિવારે સ્થાનિક એજન્ટ સાથે પૂરા 1 કરોડ રૂપિયાની તોતિંગ ડીલ નક્કી કરી હતી અને શરત એવી હતી કે યુએસમાં પગ મૂકતાની સાથે જ આખું પેમેન્ટ રોકડેથી ચૂકવી દેવાનું હતું. પરંતુ સરહદ પર પકડાની સાથે જ તેનું અમેરિકા વસવાનું સપનું કાયમ માટે તૂટી ગયું. 3 મહિના સુધી જેલના સળિયા પાછળ બંધ રહીને બોન્ડ પર છૂટવાના તમામ કાનૂની પ્રયાસો નિષ્ફળ જતા આખરે થાકી હારીને તે દીકરીએ ખુદ પોતાના હાથે ડિપોર્ટેશન એટલે કે સ્વદેશ નિકાલના ઓફિશિયલ રિમૂવલ પેપર પર સહી કરવી પડી હતી, જેના કારણે હમણાં જ તેને કાયમ માટે ડિપોર્ટ કરીને ભારત મોકલી દેવાય છે. આ કેસમાં સૌથી મોટો ભાવનાત્મક વળાંક એ છે કે આ યુવતીની સગાઈ અમેરિકામાં જ રહેતા તેની જ જ્ઞાતિના એક યુવક સાથે થઈ હતી અને ડંકી રૂટનો આખો કરોડોનો ખર્ચો તે લક્ઝુરિયસ છોકરાવાળા જ ભોગવવાના હતા. પરંતુ અસલી સસ્પેન્સ એ ખુદ બહાર આવ્યો છે કે તે છોકરો પોતે પણ અમેરિકામાં કોઈ પણ કાનૂની સ્ટેટસ વિના સાવ અનડોક્યુમેન્ટેડ રીતે રહે છે, જેના કારણે હવે તેમની આ સુંદર શાદી થવાની કોઈ પણ કાનૂની સંભાવના બચી નથી. ટ્રમ્પ પ્રશાસને હવે બોર્ડર પર પકડાતા આવા ઇલીગલ પ્રવાસીઓને બોન્ડ પર છોડવાનું સત્તાવાર સાવ બંધ કરી દીધું છે. જેલની અંદરના અનુભવો કંપાવી દે તેવા છે, કારણ કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને જેલોમાં પૂરતું ખાવાનું પણ મળતું નથી અને છોકરીઓને જ્યારે પણ નવી જેલમાં શિફ્ટ કરાય ત્યારે તેમનો કમ્પલસરી પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરાય છે. આ દીકરીની સાથે ક્રોસિંગ કરનારો અન્ય એક ગુજરાતી યુવક પણ કેનેડા લાઇનથી પકડાયો હતો, જેને પણ હમણાં જ ડિપોર્ટ કરી દેવાયો છે. મેક્સિકો અને કેનેડા બંને સરહદો પર કડકાઈ વધવાના કારણે વર્ષ 2024 પહેલા અમેરિકામાં ઇલીગલી ઘૂસેલા સિંગલ ભારતીયો માટે હવે પત્ની શોધવી બહુ જ મુશ્કેલ બની ગઈ છે અને તેમણે કદાચ વર્ષ 2028 સુધી કુંવારા જ રહેવું પડે તેવી સત્તાવાર સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલું જ નહીં, પણ જેઓ પોતાની ફેમિલી છોડીને ત્યાં એકલા રહે છે તેઓ પણ હવે પત્ની બાળકોને વિઝિટર વિઝા પર બોલાવી શકતા નથી, કારણ કે વિઝા રિજેક્શનનો રેટ બહુ જ ઊંચો છે. એક ગુજરાતી પિતાએ તો પોતાની દીકરીના પાસપોર્ટ અને સેટિંગ પાછળ પૂરા 7.5 લાખ રૂપિયા પાણીની જેમ વહાવ્યા, પણ વિઝા મળવાના ચાન્સ સાવ 0 છે. અત્યારે પણ ડંકી રૂટની કિંમત 1 કરોડથી વધુ થઈ ગઈ છે અને રસ્તામાં 3 થી 4 મહિનાનો સમય લાગે તે જુદું, જેમાં પહોંચ્યા પછી પણ એજન્ટની કોઈ જવાબદારી રહેતી નથી. આ સિવાય યુ વિઝા મેળવવા માટે $10-15 હજાર આપીને નકલી લૂંટફાટ એટલે કે ફેક રોબરી કરાવવાનો કાળો ખેલ હવે કાયદેસર રીતે સાવ બંધ થઈ ગયો છે અને કેટલાક ભારતીયોએ ઇન્ડિયામાં ઓન પેપર નકલી છૂટાછેડા લઈને અમેરિકામાં $500 થી વધુના ખર્ચે જે ફેક મેરેજ એટલે કે નકલી લગ્ન કર્યા હતા, તેઓ પણ હવે ગ્રીન કાર્ડ માટે ફાઇલ મૂકતા ડરી રહ્યા છે, કારણ કે નકલી પત્નીઓના નખરા અને મોંઘા ખર્ચા ઉઠાવવામાં તેમનું તેલ સાવ નીકળી ગયું છે, જે ચાલુ જૂન 2026ના સમયમાં ઇમિગ્રેશન માર્કેટનું સૌથી કડવું અને અસલી સત્ય સાબિત થયું છે. દોસ્તો, અમેરિકામાં રહેવું હોય તો હવે કાયદેસર જ રહેવું, નહીતર ત્યાંથી સેલ્ફ ડિપોર્ટ થવું સહેલું, સસ્તું અને સરળ છે. જો દોસ્તો તમે પણ અમેરિકામાં અટવાયા હો, ફસાયા હો કે ગેરકાયદે રહેતા હો તો આ વિડીયો તમારા માટે જ હતો, અથવા આવા લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.
અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને ડંકી રૂટથી ગયેલા આપણા હજારો ગુજરાતીઓના હોશ ઉડાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે આપણા ગુજરાતીઓના અસ્તિત્વ પર બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો અમેરિકામાં થયો છે. ઓહાયો રાજ્યના સેન્ટ મેરીઝ ટાઉનમાં એક મોટું ગેસ સ્ટેશન ચલાવતા મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના અતિ ચર્ચિત ડીંગુચા ગામના વતની એવા પિતા પુત્રની લોકલ પોલીસ દ્વારા કાનૂની ધરપકડ કરાયા બાદ હવે તેની કસ્ટડી ઇમિગ્રેશન ઓથોરિટી એટલે કે આઈસને સોંપી દેવામાં આવી છે. આ આઈસ ખૂબ ભયાનક ડિટેન્શન સેન્ટર ધરાવી રહી છે. આ હાઈ પ્રોફાઇલ ધરપકડ ગત 18 જૂનના રોજ કરવામાં આવી હતી. જેલના ઓફિશિયલ રેકોર્ડ અનુસાર પકડાયેલા આરોપીઓમાં 50 વર્ષીય પિતા જીતેન્દ્ર પટેલ અને તેમનો સગો દીકરો યશ પટેલ સામેલ છે, જેઓ અમેરિકામાં સાવ ઇલીગલી એટલે કે અનડોક્યુમેન્ટેડ તરીકે રહેતા હતા. પોલીસ રેકોર્ડ અનુસાર પિતા જીતેન્દ્ર પટેલ પર ડ્રગ્સ ટ્રાફિકિંગ એટલે કે માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરીનો ગંભીર આરોપ છે, જ્યારે તેમના દીકરા યશ પટેલ પર પોઝેશન ઓફ ડ્રગ્સ એટલે કે નશીલી દવાઓ પાસે રાખવાની સાથે કોર્ટમાં હાજર ન થઈને કાયદાથી ભાગતા ફરવાનો એટલે કે ફ્યુજિટિવ ફ્રોમ જસ્ટિસનો કઠોર ચાર્જ લગાવવામાં આવ્યો છે. ધરપકડના સમયે ગુનાની ગંભીરતા જોઈને કોર્ટ દ્વારા પિતા પુત્ર પર કોઈ પણ પ્રકારનો જામીન એટલે કે બોન્ડ મૂકવામાં આવ્યો નહોતો. જેલના સત્તાવાર કાગળો દર્શાવે છે કે આ પિતા પુત્રને ગત 21 જૂનના રોજ સ્થાનિક જેલમાંથી ઓફિશિયલી રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ અસલી સસ્પેન્સ એ છે કે બંનેનો રિલીઝ ટાઈમ એક સરખો હોવાથી લોકલ પોલીસે તેમને જેલના દરવાજેથી જ બારોબાર આઈસના એજન્ટોના હાથમાં સોંપી દીધા હતા. કન્ફર્મ અહેવાલો મુજબ જીતેન્દ્ર પટેલ અત્યારે ઇમિગ્રેશન કસ્ટડીની જેલમાં બંધ છે અને દીકરો યશ પટેલ પણ આઈસની જેલમાં જ હોવાની પૂરેપૂરી આશંકા એટલે કે શક્યતા હોવાની પૂરી શક્યતા છે. ઓહાયોના કાયદા અનુસાર ડ્રગ્સની ક્વોન્ટિટીના આધારે જો આ ફેલોની ગુનો કોર્ટમાં સાબિત થાય તો 1 વર્ષથી લઈને 11 વર્ષ સુધીની સખત જેલની સજા થઈ શકે છે. ઓહાયો એક કટ્ટર રિપબ્લિકન સ્ટેટ હોવાથી ત્યાં નાના ગુનામાં પકડાતા ઇલીગલ પ્રવાસીઓની માહિતી તુરંત જ આઈસ સુધી પહોંચી જાય છે. આ પિતા પુત્ર સામે ડ્રગ્સનો ગંભીર ગુનો હોવાથી હવે જો તેઓ અસાઇલમ કે યુ વિઝાના કાનૂની કાગળો ધરાવતા હશે તો પણ તેનો બચાવ અશક્ય છે અને આગામી 1 થી 5 મહિનામાં તેમને સીધા ભારત ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરી દેવાશે. ચિંતાજનક રહસ્ય એ છે કે ચાલુ 2026ના વર્ષમાં જ ફ્લોરિડામાંથી એક ગુજરાતી લૂઝ સિગારેટ વેચતા પકડાયેલા બાદ પોલીસે તેને પણ આઈસને સોંપી દીધો હતો, જેને ડિપોર્ટ થવું પડ્યું હતું. અત્યારે અમેરિકાના નાના ગામડાઓમાં આવક વધારવા માટે જે ગુજરાતીઓ કાયદો તોડીને ગેમિંગ મશીન અમેરિકામાં ચલાવે છે કે નશીલા પદાર્થો વેચે છે, તેમના પર સરકારે કડક તવાઈ બોલાવી છે. તેમજ જે લોકો વર્ષો પહેલા અસાઇલમ ફાઇલ કરીને ક્યારેય કોર્ટ કે આઈસમાં હાજરી પુરાવવા નથી ગયા તેવા લોકોને પણ હવે સત્તાવાર રીતે શોધીને અમેરિકામાંથી વિદાય આપવામાં આવી રહી છે, જે ચાલુ જૂન 2026ના સમયમાં ઇલીગલ પ્રવાસીઓ માટે બહુ મોટો ખોફ સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા ગુજરાતીઓ જે ઇલીગલ રહે છે તેમને આ વિડીયો ખાસ શેર કરજો અને ખોટા કામ કરનારને કહેજો કે જો ખોટું કામ કર્યું તો હવે જેલ દૂર નથી. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.